હેલો, આજે આપણે ભણીશું લેસન નંબર 1. લેસનનું નામ છે ટ્રેડનો પરિચય. હું તમને આપણા ટ્રેડ વિશે થોડી બેઝિક માહિતી આપી દઉં. આપણો ટ્રેડ છે સ્વિંગ ટેકનોલોજી. આ ટ્રેડ 1 વર્ષ માટેનો છે, જેમાં તમને થિયરિકલ અને પ્રેક્ટિકલ એમ 2 રીતે માહિતી આપવામાં આવશે. તો આ ટ્રેડમાં પોશાક એટલે કે કપડાં બનાવવાનું શીખવવામાં આવશે, જેમાં પાયાની તાલીમ શરૂ કરીને ઇન્ડસ્ટ્રીયલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં જુદા જુદા માનવના શરીરના આકારોનું નિરીક્ષણ કરી, માપ લઈ, તેનું કટિંગ કરી અને સિલાઈ કામ કરવામાં આવે છે. તો આપણે આમાં જોઈશું કપડાની ભૂમિકા, એટલે જે કાપડ હોય એની શું ભૂમિકા છે. તો ખોરાક અને રહેઠાણ ઉપરાંત કપડાં એ માનવ જીવનની પાયાની જરૂરિયાત છે. તો આપણે બધાને ખબર જ છે કે માનવની જરૂરિયાત શું છે? રોટી, કપડાં અને મકાન. પણ આમાં મુખ્ય કપડાં એ મહત્ત્વની જરૂરિયાત છે. કપડાં માટેના 3 કાર્ય છે, જે નીચે મુજબ છે: રક્ષણ, શણગાર, ઓળખ. તો પહેલાં આપણે જોઈશું રક્ષણ. કપડાં એ પુરુષ અને સ્ત્રીનું ઉઘાડાપણું અથવા વસ્ત્રહીનતાને આવરે છે. તે ટાળ, તાપ તેમજ વાતાવરણની વિપરીત અસરોથી બચાવે છે. જેમ કે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, ઉનાળામાં કોટનના, કે જેનાથી આપણને ગરમી ના લાગે. જીવજંતુઓથી અને જ્યારે કામ કરતા હોઈએ ત્યારે ઈજા સામે રક્ષણ આપે છે. બીજું છે શણગાર. કપડાં શણગારનું કાર્ય પણ કરે છે. લોકો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા ડ્રેસ પહેરે છે, જેમ કે લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ વગેરે. દિવસે દિવસે શુભ પ્રસંગોએ જીર્ણ કપડાંને બદલે જુદા જુદા ડ્રેસમાં જોવા મળે છે. વ્યક્તિએ પહેરેલા ડ્રેસને સ્વતંત્ર નિખાર આપવા માટે શણગારનો દેખાવ પણ વપરાય છે. 3 નંબર જોઈશું ઓળખ. ડ્રેસનું આ કાર્ય લોકોનું એક સોશિયલ ગ્રુપ અથવા સોસાયટીના ભાગનું લક્ષણ છે. ગામડાનો પહેરવેશ અને રાષ્ટ્રીય ડ્રેસ, જેમ કે પોલીસમેનનો અથવા વિદ્યાર્થીઓનો યુનિફોર્મ. હવે આપણે જોઈશું ટ્રેડનું કાર્યક્ષેત્ર અને ભવિષ્ય. લોકોએ સાધ્યા વગરના ડ્રેસ પહેરવાની શરૂઆત કરી, કે પહેલાંના જમાનામાં લોકો સીવ્યા વગરના કપડાં પહેરતા, કે પાંદડાના અથવા પ્રાણીઓની રૂંવાટીવાળી ચામડીના જે હોય, પ્રાણીઓના ચામડા, પ્રાણીઓની રૂંવાટીવાળી ચામડી અને ડગલો અને વનેલ કાપડના ટુકડા, જેને શરીર ફરતે વીંટાળીને પહેરતા હતા. શરીરના ઉપરના અને નીચેના ભાગ માટે સીવેલા કપડાં માટે વનેલ કાપડનું કટિંગ કરી અને ટેલરિંગ જરૂરી છે, એટલે કે સિલાઈ કામ. ફેશન અનેક નવા ડ્રેસનું નિર્માણ કરે છે. આખી દુનિયામાં ફેશન પરેડનું આયોજન કરવામાં આવે છે. સાડી બ્લાઉઝની સ્ટાઇલ અને લેડીઝ શર્ટને આકાર અને શણગારને આધારે બદલવામાં આવે છે. શા માટે ડ્રેસમેકિંગના જુદા જુદા ટ્રેડનું ભવિષ્યમાં સારું કાર્યક્ષેત્ર છે? તેનું આ કારણ છે: તમે અને તમારા ફેમિલી માટે ડ્રેસ સીવવાનું, ઘરે કામ કરવા માટે અને દરજીની દુકાનમાં નોકરી માટે, પેટર્ન બનાવવા માટે, કટિંગ કરવા અને જુદા જુદા ભાગોને સાધવા માટે તમારે કૌશલ્યની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું સામાન્ય રીતે એવો અર્થ થાય છે કે એક જ પેટર્નમાંથી ઘણા બધા ડ્રેસ તૈયાર કરવામાં આવે છે. અહીંયા તમારે ઉત્પાદનના ખૂબ જ વિશિષ્ટ વિભાગમાં કામ કરવાનું થાય છે, કારણ કે ત્યાં વનેલ કાપડના ઘણા પડ કાપવામાં આવે છે અને ભાગોને ઘણી સુધારેલી મશીનરીની મદદ વડે જોડવામાં આવે છે. હવે આપણે જોઈશું સલામતી, એટલે કે સાવચેતી. પરિચય. આપણે પહેલાં સ્વિંગ ટેકનોલોજી ટ્રેડ વિશે માહિતી મેળવી લીધી.
હવે સુઈંગ ટેકનોલોજી સાથે કામ કરતા ઘણા જોખમો રહેલા છે. કયા સંજોગોમાં કઈ રીતે વર્તવું, શક્ય જોખમો, તેને નિવારવાના પગલાં, તત્કાલ લેવાના પગલાં, પ્રાથમિક સારવાર, આ બધી બાબતો વિશે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. તો અકસ્માત શું છે? અકસ્માતની જાણ અગાઉથી કોઈને હોતી નથી. કેટલીક વાર તેનાથી બચવા આપણે કંઈ પણ કરી શકતા નથી. દાખલા તરીકે, મશીનનો કોઈ પણ ભાગ ફેલ થઈ જવો. આવા સમયે કોઈ પાસે આવું વિચારવાનું કોઈ કારણ હોતું નથી કે આવું થશે. મોટાભાગના અકસ્માત માણસની ભૂલના કારણે જ થાય છે, જેવી કે અજાણતા અવગણના, ભૂલકાપણું, આળસ. આવા અકસ્માતને નિવારે છે. તો અકસ્માત થયા પછી આપણે એને સારવાર કેવી રીતે આપી શકીએ? તો એમાં પ્રાથમિક સારવાર તે છે સામાન્ય ઘા. જ્યારે કોઈ વ્યક્તિને કામ કરતા શરીરનો કોઈ પણ ભાગ ઉપર ફક્ત ચામડી છોલાઈ જવાથી લોહી વહેતું હોય તેવા ઘાને સામાન્ય ઘા તરીકે ગણવામાં આવે છે. જ્યારે આ પ્રકારની ઈજા થયેલી હોય ત્યારે ઈજા થયેલ ભાગને સ્પિરિટ અથવા ડેટોલથી ઘાને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર આયોડિન અથવા બેન્ઝોઈનનું પોતું મૂકી પાટો બાંધવામાં આવે છે. બીજું, લોહી વહી જવું. કોઈ વ્યક્તિને લોહી વહી જવા જેવી ઈજા થઈ હોય તો આપણા શરીરના કયા ભાગ પર ઈજા થયેલ છે તેને ધ્યાનમાં લઈને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આપણે પ્રાથમિક સારવાર આપતા પહેલાં આપણી જોડે ફર્સ્ટ એડ બોક્સ હોવું જરૂરી છે. તેમાં નીચે જણાવ્યા પ્રમાણેની વસ્તુ હોવી જરૂરી છે. એ. સ્પિરિટ અથવા ડેટોલ. બી. આયોડિન અથવા બેન્ઝોઇન. સી. રૂ. ડી. મર્ક્યુરી ફોમ. ઈ. બર્નોલ. એફ. કાતર. જી. સામાન્ય પાટા. એચ. ટેપ. તો આજે આપણે જોયું ટ્રેડનો પરિચય. હવે આપણે બીજા લેસનમાં ભણીશું બેઝિક ટર્મિનોલોજી એટલે કે બેઝિક શબ્દો, જેના માટે આપણે સિલાઈ કામ કરવામાં મદદરૂપ થશે. બાય.